હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. પિંકી ત્રિવેદી કોમેડી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ જુઓ, આજે દિવસ છે રવિવાર. રવિવારનો દિવસ એટલે મજાનો દિવસ. અને મજાનો દિવસ એટલે બધા પોતપોતાની ફેમિલી સાથે ફરવા જાય, મંદિર દેવ દર્શન જાય, શોપિંગ માટે જાય. આખા અઠવાડિયાની રાહ જોવાતી દિવસ એટલે રવિવાર. તો ફ્રેન્ડ્સ જો આજનું મારું રૂટિન કહું તો એ જ રૂટિન સવારનું ઘરનું કામ, બપોરે વર્ક, પછી ઓફિસ વિઝિટ, ક્લાયન્ટ વિઝિટમાં ગયેલા. પછી બીજું આજે કંઈ ખાસ હતું નહીં, એટલે વિઝિટમાં થોડો ટાઈમ તો ના કહી શકાય, કારણ કે સિટીમાં વિઝિટ હતી મારા એરિયાથી, તો એમાં આવવા જવામાં જ કલાક થઈ જાય. પછી ક્લાયન્ટ સાથે અટેન્ડ કરવાના એટલે એમાં પણ ટાઈમ નીકળી જાય. એટલે 3-4 કલાકનો ટાઈમ નીકળી જાય વિઝિટમાં, એટલે વિઝિટમાં ગયા હતા. અને બીજું ફ્રેન્ડ્સ કે આજે રેગ્યુલર દિવસની જેમ આજનો દિવસ પણ નીકળી ગયો, રવિવાર. અને ફ્રેન્ડ્સ બીજું કે તમારા ત્યાં વરસાદ કેવો છે કેવો નહીં. હવે પાછું વરસાદની સિઝન ચાલુ થઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે ટીવીમાં ને બધે જોઈએ છે કે વરસાદ ચાલુ થયો છે. અમારા સુરતમાં વરસાદ જેવું વાતાવરણ બને છે, પણ વરસાદ થતો નથી. વાતાવરણ બને, પવન આવે એટલે વરસાદ જતો રહે છે. વરસાદ બિલકુલ નથી અને ગરમી થયા કરે છે. તો ફ્રેન્ડ્સ બીજું કે તમે બધા કેમ છો અને કેવું ચાલે છે બધાનું કામકાજ? મારું તો કંઈ ખાસ નથી. ક્લાયન્ટ્સ લોકોની એ જ મગજમારી, કામ, આ તે બધું ચાલી રાખે છે. અને ફ્રેન્ડ્સ બીજું નવીનમાં તમારે શું ચાલે છે, શું નહીં એ જણાવો. અને મારા ફ્રેન્ડ્સ મિત્રો, તમે ક્યાંથી, કયા ગામથી, રાજ્યમાંથી, સિટીમાંથી જોઈ રહ્યા છો મારા બ્લોગ, એ પણ જણાવો. અને ફ્રેન્ડ્સ બીજું કે હવે મારા વોચ ટાઈમ કમ્પ્લીટ થવાના બહુ નજીક છું, તો મારી ચેનલને આગળ વધારો વોચ ટાઈમ માટે, અને તમે મને ફૂલ સપોર્ટ કરો તો સારું. ફ્રેન્ડ્સ રૂટિનમાં જોવા જઈએ તો આજનો મારો મૂડ બહુ અપસેટ હતો, બહુ ખરાબ મૂડ હતો. પણ ઇટ્સ ઓકે, ચાલ્યા કરે, લાઈફ છે. એમાં બહુ પકડીને ન બેસી રહીએ એવું મારું થોટ છે. તો હું એ બધી વસ્તુમાંથી પકડીને બેસી રહેવાવાળી નથી, એટલે ચાલે રાખે છે. ને બીજું કામનું પ્રેશર પણ હોય, ઘરનું પ્રેશર હોય, સ્કૂલનું, આ તે બધું ચાલી રાખે છે. એટલે ફ્રેન્ડ્સ બીજું કંઈ ખાસ હોતું નથી મારી પાસે નવું કહેવા માટે. અને આજે સન્ડેનો દિવસ હતો, વરસાદ નથી, એટલે જ્યારે વિઝિટમાં જવાનું હતું ત્યારે વરસાદ બહુ હતો, એટલે ગાડી લઈને ગયા, પણ ગાડી સ્ટાર્ટ કરી ત્યાં વરસાદ જ બંધ થઈ ગયો. પછી એ બધી મગજમારી કરવી નથી, એટલે અમે છેક સુધી ગાડીમાં જ ગયા. પણ ફ્રેન્ડ્સ આવતીકાલે સોમવાર છે, એટલે અમારા ત્યાં અહીંયા સિદ્ધનાથ મહાદેવનું મંદિર નજીક પડે છે સુરતમાંથી. તો બહુ બધા લોકો, યાત્રી લોકો હોય છે, કાવડિયા, એટલે આખો રસ્તો ચોકઅપ જ હોય છે. એટલે એ લોકોને રસ્તો આપવા માટે અહીંયા એક સાઈડનો રસ્તો બંધ હતો, એટલે બધા કાવડિયા લોકો પણ જોવા મળ્યા. બધા હર હર મહાદેવ કરતાં જાય, કળશ પાણી લઈને કાવડ યાત્રા કરે, એટલે એ બધું પણ જોવા મળે અમારા ત્યાં. એટલે એ બધા રસ્તાઓ અમારા ત્યાંથી જ પડે છે, એટલે એ પણ લોકોનો જોવા મળે. એટલે એ રસ્તો બંધ હતો, એટલે થોડું વધારે ટ્રાફિક થઈ જાય છે. અને બપોરનો ટાઈમ હતો, સન્ડે હતો, અને આવતા સાંજ થઈ ગઈ, એટલે વધારે ટ્રાફિક મળ્યું. બીજું કે ફ્રેન્ડ્સ તમારું રૂટિન કેવું હતું, કેવું નહીં, સન્ડે કેવો ચાલ્યો, કેવો નહીં, બધાનો એ પણ જણાવો. અને બીજું કે હું મારા મૂડ પ્રમાણે કોઈ દિવસ રહેતી નથી કે એવું કે આજે મૂડ ખરાબ છે, આજે આમ છે, તેમ છે. ઇટ્સ ઓકે, હું મારો મૂડને ડાયવર્ટ કરવાનો પણ ટ્રાય બહુ કરતી હોઉં અને કરી જ લઉં છું. કારણ કે મને જે વસ્તુ ખબર છે કે આપણે આપણી લાઈફ છે એને કંઈ એવી પકડીને નથી બેસી રહેવાનું હતું. એને કારણે આપણને ઘરમાં, ધંધામાં, બધામાં ઇફેક્ટ આવે એવી બધી વસ્તુ આપણે ન કરી શકીએ. પણ હું મારી જાતને બહુ કંટ્રોલ કરી શકું છું, એટલે મેં મારા મૂડને પણ સારો કરી દીધો છે ફ્રેન્ડ્સ. બીજું કે ફ્રેન્ડ્સ સવારનું મારું એ જ રૂટિન, ને બપોરનું એ જ રૂટિન, ને અત્યારનું પણ એ જ રૂટિન. તો આજે ઓફિસ જવાનું નહોતું થયું, કારણ કે આખો દિવસ એમાં ને એમાં બહારમાં કામ હતું, એટલે બહારના કામમાં જ જતો રહ્યો દિવસ. તો હમણાં જ ઓફિસમાં ગઈ, થોડી વાર માટે, અડધો કલાક માટે ઓફિસ જઈ આવી. થોડું કામ હતું એ કરી આવી, અને 1-2 સામાન લેવાના હતા એ લઈ આવી. એટલે આજે ઓફિસમાંથી જઈ આવી. મારું સીવાનું મશીન ત્યાં પડેલું, એટલે મશીન મારે લેવાનું હતું, તો એ મશીન લઈ આવી. અને ઓફિસમાં આજુબાજુમાં બધાને હું મળી આવી. તો એ રીતે મારું થોડું આજે મળવાનું પણ થઈ ગયું બધાને. અને મારી સન્ડે ઓફિસ બંધ હોય એટલે લોકોને થોડું અજુગતું લાગે કે આજે મેડમ કેમ નહીં આવ્યા.
પણ હું સન્ડે આજે મારે આખો દિવસ બહારનું જ કામ હતું એટલે બહારનું કામ પતાવ્યું, વિઝિટ ક્લાયન્ટ વિઝિટ ને એ બધું પતાવ્યું એટલે આજે ઓફિસ જવાનું નહીં થયું. પણ હમણાં ફોન આવ્યો એટલે અડધો 1 કલાક જઈ આવી, હમણાં જ આવીને પછી જમવાનું આ તે બધું પતાવ્યું અને પછી ફ્રી થયા. ફ્રી થઈને અત્યારે મને બ્લોગ બનાવવાનું અચાનક દિમાગમાં આવ્યું એટલે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. પછી રાત્રે બહુ મોડું થઈ જાય છે ને વરસાદની સિઝન છે એટલે પછી લાઇટ પણ જાય આવજા કરે, એવું બધું થયા કરે એટલે મેં અત્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. અચાનકથી મને યાદ આવ્યું. હવે મારા બ્લોગ લગભગ 20 આસપાસ થયા છે. મને રિસ્પોન્સ દેખાઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. યુટ્યુબનો પણ ખૂબ ખૂબ આભાર કે યુટ્યુબે મને આટલા સારા સબસ્ક્રાઈબર આપ્યા છે, આટલા સારા વ્યૂઝ આવે છે. તો લોકોનો કોન્ટેક્ટ પણ મને યુટ્યુબે બહુ સારી રીતે કરાવ્યો છે. કારણ કે મેં મારી લિંક ક્યાંય સ્પ્રેડ નથી કરી કે કોઈને લિંક હજી મેં મારી કરી નથી એવી રીતે કે મને સબસ્ક્રાઈબ કરો. પણ હું યુટ્યુબના માધ્યમથી બધાને મેસેજ પહોંચાડું છું કે મારી ચેનલને, પિંકી ત્રિવેદી કોમેડી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફ્રેન્ડ્સ, પ્લીઝ સોરી, કારણ કે આજે રવિવાર છે એટલે સોસાયટીમાં છોકરા પણ રમતા હોય છે. મારું ઘર રોડ સાઈડ છે એટલે તમને બેકગ્રાઉન્ડમાં છોકરાઓનો અવાજ આવતો હશે, પણ થોડું એડજસ્ટ કરજો કારણ કે છોકરાઓ છે. આજે નહીં રમે તો પછી એ લોકોને ક્યારે ટાઈમ મળે? સ્કૂલ હોય એટલે તો હોમવર્ક ને બધું ચાલુ જ હોય. તો આજે રમે છે એટલે હું કંઈ બોલતી નથી અને એ લોકોને રમવા દઉં છું. અહીંયા મારા ઘર પાસે જ રમે છે તો એ લોકોનો અવાજ આવે છે તો થોડું એડજસ્ટ કરજો ફ્રેન્ડ્સ. અને બીજું કે મને વોચ ટાઈમ જે યુટ્યુબ પરથી મળ્યો છે અને જે મારા સબસ્ક્રાઈબર મને યુટ્યુબ પરથી મળે છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને યુટ્યુબનો પણ આભાર માનું છું. અને ફ્રેન્ડ્સ, તમે પણ તમારા ગ્રુપમાં શેર કરો. પિંકી ત્રિવેદી કોમેડી ચેનલ છે મારી, તો તમે એને જુઓ. પોસ્ટ ગમે છે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી મારા નવા વિડીયો, નવી પોસ્ટ તમારા સુધી પહોંચે, નોટિફિકેશન આવે તમને તો તમારા સુધી પહોંચે. તો તમે એને પણ તમારા ગ્રુપ સુધી પહોંચાડો અને તમે બધા જુઓ તો મારો વોચ ટાઈમ પણ કમ્પ્લીટ થશે. ફ્રેન્ડ્સ, બીજું કે મારે તમને કંઈ ખાસ કહેવા જેવું હોતું નથી. રૂટિનમાં એ જ બધું રેગ્યુલર હોય છે એટલે હું તમને બીજું કંઈ ખાસ કહેતી નથી. પણ એ જ કહેવા માગું છું કે મારો વોચ ટાઈમ કમ્પ્લીટ કરો અને બધાનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું કે તમે મારી ચેનલને આજે આ લેવલ સુધી પહોંચાડી છે યુટ્યુબના માધ્યમથી. મને કોણ ઓળખે છે, હું કોને ઓળખું છું એટલું મને આ યુટ્યુબમાં ખબર નથી. કારણ કે મેં યુટ્યુબમાં જ એવું માધ્યમ છે કે જે આપણે કોઈને ઓળખીએ કે ન ઓળખીએ પણ આપણે બધા કોન્ટેક્ટમાં રહી શકીએ છીએ એવી રીતે. તો મને નથી ખબર કે આમાં મને ઓળખતા કેટલા છે ને હું કેટલાને ઓળખું છું. પણ બધા મને પિંકી ત્રિવેદી કોમેડી ચેનલને સાથ અને સહકાર આપજો. ફ્રેન્ડ્સ, પ્લીઝ 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 લાઇક અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ લોકોમાં પણ ગ્રુપમાં શેર કરજો જેથી મારી નવી ચેનલમાં બધા સપોર્ટ મળે. અને ફ્રેન્ડ્સ, પ્લીઝ આજ માટે આટલું કહું છું. આવતીકાલે નવા બ્લોગ સાથે, નવી વાત, નવો બ્લોગમાં મળીશું નવા દિવસે. તો થેન્ક યુ. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આવજો.